તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્રો? તો સારું હશે. જોયું કે ત્યાં ભગત જો હજી રોટલી અને દૂધ પી રહ્યો છે. હજી લીયો ક્યાંક જતું રહ્યું છે. ટકીને બોલાવી પણ ટકી આમ જતી રહી છે. અને તો ગાય બી આવી ગઈ છે, તો ગાયને ભાખરી પણ ખવડાવી દઈશું આપણે. જો બહાર ગાય આવી ગઈ છે મસ્ત મજાની. જો લીયો પણ આવી ગયું છે. લે લીયો, ચાલ નહીં આય, ઊભું રે 2 મિનિટ. પણ ધીરજ જ નથી રહેતી. લે વાડકામથી ખાવા જાય છે. ચાલ ખાઈ લે ત્યાં ચક્કી બેન આવી ગયા છે મસ્ત મજાની. ચક્કી એની છાંચમાં ઈયળ કેવું કંઈક પકડે છે, જોઈ શકો છો. આ 2 ચક્કલીઓ જો. જો અહીંયા લાલુ બી આવી ગયું છે દૂધ પીવા માટે. ચાલ લાલુ આપી દઉં. હા જો લાલુ દૂધ પીવા માંડ્યું છે. અત્યારે અહીંયા જોઈ શકો છો સંધ્યાદાન થઈ ગયું છે અને મહાદેવમાં આરતી બોલી રહી છે. અને આપણે જો લસણ અને ડુંગળી લઈને બેસી ગયા છે બહાર ખાટામાં, કેમ કે અત્યારે બની રહી છે દાળ બાટી. તો લોટ મેં બાંધીને રાખી દીધો છે અને દાળ કુકરમાં મૂકી દીધી છે બાફવા માટે. તો ત્યાં સુધી મેં તો ચાલો ધીમે ધીમે ફોલી કાઢીએ આપણે લસણ અને ડુંગળી. તો જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની બાટી આપણી તૈયાર થઈ ગઈ છે. અને અમે હવે જમવાનું જો તૈયાર કરી દીધું છે. દાળ સરસ તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. કોથમીર નાખવાની રહી ગઈ છે તો આપણે કોથમીર નાખી દઈએ જમીકભાઈ. ઓકે ચલો. અને અત્યારે વાગી ગયા છે 7:10 થઈ છે. તો હવે જમી લઈશું. પાછું હવે હમણાં તો અમારા વાસણ ઘસવાવાળા બેન આવવાના નથી 5 દિવસ સુધી, એટલે પાછા જાતે વાસણ ઘસવા પડશે ઠંડીમાં. એટલે ચાલો જમી લઈએ વહેલા. જોકે વહેલા જ જમીએ છીએ, રોજ 7:30 તો જમી જ લઈએ છીએ. અને અહીંયા ચમત્કાર પિક્ચર આવી રહ્યું છે. તો અત્યારે 9 વાગ્યા છે અને વાસણ પણ ઘસાઈ ગયા છે સરસ મજાના. અને અહીંયા ગાય પણ એક આવી ગઈ છે. બેટા લેતો હોય તો તન્મય જૈમિક અંદરથી રોટલી લેતો હોય ગાયને ખવડાવવા. અને લીયો જો દેખાય છે ને, લીયો શું કરું છું આખી રાત. પછી આજુબાજુવાળાના બધાના સ્લીપરો ચપ્પલો જે હોય બધા લાવશે ને. તો લે ગાય જઈશ નહીં. એ જો ને ઉભરે ચાલ. આ લીઓ માટે રોટલી લેતો આવજે. ઉભો રે, લે લીઓ ઉભું રે. તું લીઓને ખવડાવી દે. લાય હું ગાય ન ખવડાવી દઉં બેટા. લાય રોટલી. જાય બોલાવો. જો ને ચાલ દેવી કેમ ની કટકા કરીને આપી, હાથમાં આવે એવું નહીં. લે ખાઈ લે જલ્દી. ગાય ને કઈ તું ખાઈ લીધું ગાય. કબડ્ડી એનું કેટલું ફટાફટ ખાવા માંડે. આવું જ કરે છે પેલા ભગત ના આપે ને તો એનું ફટાફટ ખાઈ લે. ભગત નામ નજર હોય એની. ખાઈ લીધું ને ગાય ને કહેવા જાઓ. ચાલો જાઓ.
તો બસ જો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો.